સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 9માં પાણી પ્રશ્નને લઈને જયરાજસિંહ મોરી દ્વારા નગરપાલિકાના પ્રમુખશ્રીને ચેતવણી રૂપે ચીમકી આપી જો પ્રશ્ન હલ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી આપી। ચોપડિયામાં નામ લખી નાખે એટલે તમે પૂછો કઈ દે આખું ખરેખર કે આપે વધારે આપે ઓછું આપે એની મનમરજી પ્રમાણે કલાક વધારે આપે એના મન થાય ને તમને એમ કહી દે આપી ગયું પણ એમ હરખું આવતું નથી पानी बनो तो लेते यार प्रश्न उभो थयो छे 10 દિવસે કે માય પછી વાત નથી છે એકથી 3 પાણી આવે કોઈ અમુક જગ્યાએ અડધી કલાક ઓછું આવે અમુક જગ્યાએ બધે ફિક્સ આપણે કોલોનીમાં પાણીનો પ્રોબ્લેમ છે જ અમાર કઈ બાડો ડાર લાઈપી દીધો નથી જો આ વખતે અમાર પાણી આવશે ને એટલે અમે લખી નાખશું અમને ઇલિયાસભાઈ ના પાણી કચરાની ગાડીનો ટાઈમ ને નંબર એમની 10 દિવસે પાણી આવું જોઈએ અમને 4-5 દિવસે પાણી આવે એવું કરી દો નગરપાલિકા એક વોર્ડમાં આપણે કેટલા દિવસે પાણી આવે વીકમાં કેટલી વખત આપણે જે વોટર સપ્લાય કરે છે એ ભાઈઓ ઘડી ખાંભળો ઘડી કરે એક વોર્ડમાં આપણે કેટલા દિવસે પાણી દેવાનું 4-5 દિવસની સૂચના 4 થી 5 દિવસની તો પછી આ 6-7 દિવસ તો હમણાં તમને ફોનમાં કીધું કે આપણે 6-7 દિવસે આપીએ છીએ નહીં એ 6-7 પાણી બંધ નથી જોતી બેન મનમાં નહીં આવે કે આ સુપરવાઇઝર આવી રીતના આમ કરે એ નો હાલે બીજા કોઈ આપણે સાહેબ ને થઈ ગયા સુપરવાઇઝર એની ઈચ્છા થાય પાણી આપે નહીં બેન ઈ પહેલા સ્પષ્ટતા કરો કે આપણે આપણે કેટલા દિવસે પાણી આપવાનું થાય છે પહેલા તો ઈ ચોખવટ કરો કે ભાઈ આપણે અમને ખબર પડે બહાર જાવ અત્યારે હું સૂચના આપી હાલો મોટર આપણે બેસી વાત છે અત્યારે હું આપણે સૂચના આપેલી છે અત્યારે આપણે 5 દિવસની બાકી બરાબર 5 થઈ છે પણ 5 દિવસ
ઓલા ભાઈ બિચારા બોલે જ છે આપણા માટે. જો નહીં જો 6 દિવસ જેવું થાય છે વધારે દિવસો થતા જ નથી. એની વાત તો તમે સાંભળો. સંભળાય. હવે આપણે પાણી આવે આ ચૂપ કરો. હા એટલે હું છે ને તે ફોન સ્પીકરમાં રાખું છું. એ બધા આવ્યા છે ભગવતીનગર અને મેમણ કોલોની વાળા. એ લોકો કહે છે કે કાયમી કે 9 દિવસે 10 દિવસે પાણી આવે છે. આટલું બધું નથી. અત્યારે મહી પર બંધ છે એટલે પાણી નથી આવ્યું. એ વાંધો નથી બેન. ભાઈ ફરિયાદ ચાલુ છે ને કેટલા દિવસ થયા? પૂછો તો. ભાઈ ફરિયાદ ચાલુ છે ને કેટલા દિવસ થયા? પૂછો તો. કેટલા દિવસથી ચાલુ થઈ ગયું? મહી પર એક શરૂ થાય છે, બંધ થાય છે, daily આટલા બધું થાય છે. પણ શરૂ થાય બંધ થાય એમ વાત આવશે. 5 દિવસે 6 દિવસે પેલા પાકું ગયો. કાલે આવ્યું? હવે બેન હાલો આજે પેલા પાણી ઉપાઈ દો અને હવે તમે એમ કહી દો કેટલા દિવસે આપણે પાણી આ લોકો નાખશું. મોટરના દિવસે પછી અત્યારે આપણે કેટલા દિવસે અત્યારે ઉપર જે મહી પરેની કેનાલ છે એનું રિપેરિંગ ચાલે છે. થોડોક સમય હજુ નહીં ચાલે છે. જો પટ્ટી આવે પછી અમે એવું કહીએ કે અમારા મેસેજ આવે છે કે આટલા દિવસ પાણી બંધ રહેશે, 3 દિવસ રહેશે. આજે કેટલા દિવસ 4 કલાક પછી અમારે મેસેજ આવે એટલે અમે આપીએ છીએ. એટલે મેન્ટેનન્સ થઈ જશે ને પછી પાણી આપણે નિયમિત થઈ જશે. હાલો અમારો વાલનો પ્રોબ્લેમ ક્યારે સોલ્વ થશે? એ હમણાં થઈ જશે. અમે એમ નથી કહેતા વાલના હિસાબે બાંધી દેશે. કેટલો ટાઈમ એ લોકોનો રાખો બરાબર. જો આ બેન એમ કહે છે કે અત્યારે આપણે સંજોગ એવા છે એટલે 6 દિવસે પાણી આવે. આપણે 6 દિવસ રાખવાની. 8મા દિવસે આપણે ઠંડા ઘરે ઘડા લઈને વગી જવું પાણી ભરવું. બેન પ્રમુખ છે ક્યાંય નહીં તો આયા તો બેન પ્રમુખ છે ક્યાંય નહીં તો આયા તો ફોન આપશે. તમારા આપણે 8 દિવસ રાખવાની. 8મા દિવસે આપણે મને બોલાય મેં ગામમાં પાણી પીવાનું. પછી આપણે જોડે બહાર થઈ જાય પછી તારીખ આપી દો. કચરાની ગાડીઓ કરી દ્યો. લાઈટ નથી. વોર્ડ નંબર 9 માં ડોર ટુ ડોર લીલા પીરમાં ચાલુ છે. ત્યારે ભગવતીનગર દીપમાલા ગાયત્રી પાર્ક બધા તમારા મનો આવે નહીં. આગળની સાઈડ આવે ને તો ભરાજન કોલોની ભગવતી આવે ને તો પૂરું થઈ જાય. ઈ મારી વાત સાંભળો. સાંભળો બેન. ઈ છે ને પાંજરા પોઈન્ટ ચડે. પાંજરા પોઈન્ટ ચડે બરોબર. ઈ નંબર પણ નાખી કે છે ભગવતી લગીન પહોંચે ને ત્યાં ગાડી ભરાઈ ગઈ હોય. જા અધૂરું હોય પછી નાખી બપોર પછી લેવું જ હોય ને. હા તમે બેન એવું લાગે ને તો તમે બધા સુપરવાઇઝરોને એક વખત બોલાવી દો. જો આ લોકો લાઇટનો પ્રશ્ન છે, નેચરલનો પ્રશ્ન છે, વાળવાળ એટલે તમે બધા સુપરવાઇઝરોને બોલાવી સૂચના આપીને એક દિવસ એમ કે સ્પેશિયલી આ મારે કામ છે 2 મિનિટ તમે વાળવાવાળા સોસાયટીમાં મીઠે છે. અમારા વોર્ડ વાઇઝ બેન મળવાવાળા છે અને હવે પછી અમારે એક ટેન્ડર છે ને એની અંદર સફાઈ કામદારો વધારી દઈએ ને અત્યારે આવી જશે. અત્યારે તો નથી નવ નંબર પર કોણ છે? કોઈ આ